જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કાળી ચૌદશનું મહાત્મય તથા તેની પાછળની પૌરાણિક અને દંતકથાઓ વિશે। તો જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાક પ્રાંતમાં એકાદશીથી થાય છે તો કેટલાક પ્રાંતમાં ધનતેરસથી। દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કે કાળી ચૌદશ। કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે। કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, આથી તેને નરક ચતુર્દશી પણ કહેવાય છે। કાળી ચૌદશ એ મેલી વિદ્યાના સાધકો માટે ખાસ દિવસ છે। તેઓ એમ માને છે કે આજના દિવસે શમશાનમાં સાધના કરવાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર નરક ચતુર્દશીનો તહેવાર ધનતેરસ અને દિવાળીની વચ્ચે આવે છે। આને કાળી ચૌદશ, નરક ચતુર્દશી કે રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે। કાળી ચૌદશનો તહેવાર હિન્દુ કેલેન્ડરના આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે। કાળી ચૌદશ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે, તેને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા પણ કરે છે। આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે। એક દંતકથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કર્યા હોવાનું શરૂ કર્યું। અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં ન હતું। નરકાસુરનો ત્રાસ એટલો વધી ગયો, પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા। બધા દેવતાઓની હાલત જોઈને શ્રી કૃષ્ણએ તેમની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા, કારણ કે નરકાસુરનો શ્રાપ હતો કે તેનું મૃત્યુ સ્ત્રીના હાથે જ થશે। ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણએ પોતાની પત્નીની મદદથી કાર્તક માસમાં કૃષ્ણ પક્ષની 14મી તારીખે નરકાસુરનો વધ કર્યો। નરકાસુરના મૃત્યુ બાદ 16,000 બંધકોને મુક્ત કરવામાં આવ્યા। ત્યારથી આ 16,000 બંધકો પટરાણી તરીકે ઓળખાવા લાગ્યા। નરકાસુરના મૃત્યુ પછી લોકોએ કાર્તક મહિનાની અમાવસ્યાના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કર્યું। મા દુર્ગાના 2 સ્વરૂપો છે, એક સૌમ્ય ધીર અને ગંભીર, જ્યારે બીજો રૌદ્ર। મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે। કાળી ચૌદશની દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે। દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટ ભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે। આજના દિવસે ગૃહિણીઓ 4 રસ્તે ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે, જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ કે કલેશ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય। કેટલાક લોકો જૂના માટલા અને ઝાડુ પણ 4 રસ્તા પર મૂકી આવે છે। કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતાઓ જોડાયેલી છે। આજને દિવસે રાત્રે ઉપાસનાનું પણ ઘણું મહત્વ છે। કાળી ચૌદશને દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે, જેને નાની દિવાળી પણ કહે છે। આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે। એક પૌરાણિક કથા એ છે કે નરકાસુર નામના રાક્ષસે 16,000 જેટલી કન્યાઓને કેદ કરી નાખી હતી। તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી આ જ દિવસે કર્યો હતો। આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો, જેને લઈને આ દિવસને નરકા ચતુર્દશી કે નરક ચતુર્દશી કહે છે। આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં એવી ચિંતા થવાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતા। એટલે જ ભગવાન શ્રી કૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે। એવું કહેવાય છે કે કાળી ચૌદશને દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી। આ ઉપરાંત હિન્દુ પુરાણોમાં કહેવાયેલું છે કે કાળી ચૌદશના દિવસે દેવી કાળીએ દૈત્ય રક્તબીજને પરાજિત કર્યો હતો। આ દૈત્યને તેની આંતરિક શક્તિથી જીતવું ખૂબ જ કઠિન હતું, કારણ કે તેના દરેક લોહીના તણાવથી તે વધુ પ્રજા બની જતો।
દેવી કાળીએ તેની લોહીને જમીન પર પડતા પહેલાં પોચો કરી તેનો નાશ કર્યો હતો. આ દિવસ દિવાળીની ઉજવણી માટે ખૂબ જ પવિત્ર ગણાય છે. આ દિવસે નકારાત્મકતાને દૂર કરવા, આળસ અને દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે ખાસ કૃત્ય કરવામાં આવે છે. કાળી ચૌદશ પ્રકાશ તરફના પરિવર્તનનું સંકેત છે, જે એક નવી શરૂઆત માટેની તૈયારી માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે કાળી માતાનું પૂજન કરવામાં આવે છે. ફૂલ, મીઠાઈ અને અન્ય ભાવી વસ્તુઓને ચઢાવી આપે છે. કેટલીક વાર યમરાજ મૃત્યુના દેવતાને પણ પૂજવામાં આવે છે, જેના દ્વારા અસમય મૃત્યુથી સુરક્ષા મેળવવાનો પ્રયત્ન થાય છે. હિન્દુ ધર્મમાં તહેવારોનું અનોખું મહત્વ રહેલું છે. માતા કાળીનું પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાળી ચૌદશને દિવસે તલના તેલથી સ્નાન કરીને દીવો પ્રગટાવવો જોઈએ. ઘરની સજાવટ કરવી જોઈએ. પ્રસાદ તરીકે તલ અને લાડુ ચઢાવવા જોઈએ. રક્ષણ માટે આંખોમાં કાજલ લગાવવું જોઈએ. આ દિવસે નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતાનો માર્ગ મોકળો થાય છે. દેવી કાલીનું પૂજન કરીને ભક્તો દુષ્ટતા અને દુર્ભાગ્યથી તેમની સુરક્ષાની માંગ કરે છે. તે દિવાળીની ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે, જે પ્રકાશના તહેવાર પહેલાં પોતાને શુદ્ધ કરવાનો દિવસ છે. નરક ચતુર્દશીને રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠ્યા બાદ ચહેરા અને શરીર પર ઉપટન લગાવીને સ્નાન કરવું જોઈએ. શરીર પર ઉપટન લગાવ્યા બાદ પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરવામાં આવે છે. નરક ચતુર્દશીને દિવસે ઉપટન લગાવીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. કાળી ચૌદશને દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. કાળી ચૌદશને દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાળી ચૌદશને દિવસે હનુમાન ભગવાનની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીને બળ, બુદ્ધિના દાતા અને ડરભૂતને ભગાડનાર દેવતા માનવામાં આવે છે. આ દિવસે રામદૂત હનુમાનજીની પૂજા કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તેમને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. નરક ચતુર્દશીને દિવસે મહાકાળી માતાની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. મહાકાળી માતાની વિશેષ પૂજા સાધના કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાળી ચૌદશને દિવસે ઉગ્ર દેવતાઓની પૂજા સાધનાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કાળભૈરવ ભગવાનની પૂજા કરવાનું પણ વિશેષ મહાત્મ્ય છે. આ દિવસે તેમની પૂજા કરવાથી તમામ કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થાય છે. તો મિત્રો, આ હતું કાળી ચૌદશનું મહાત્મ્ય તથા તેની પાછળ રહેલી પૌરાણિક અને દંત કથાઓ. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.